કોઈ બિઝનેસ નાનો કે મોટો નથી હોતો. કોઈ પણ બિઝનેસની શરૂઆત કરો તો શરૂઆત તેની નાની જ હોય છે અને પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એ બિઝનેસ મોટો થતો જાય છે. તો જ્યારે પણ તમે બિઝનેસ ચાલુ કરવાનું વિચારો છો તો શરૂઆત નાની હોય છે અને શરૂઆતમાં કેવું થતું હોય કે ભાઈ બધું કામ તમારે પણ કરવું પડતું હોય છે. જો તમારે બધું કામ કરવાની ઈચ્છા હોય, મહેનત કરવાની કેપેસિટી હોય તમારી, તો તમે બિઝનેસ ચાલુ કરી શકો છો. અને તમારો બિઝનેસ શરૂઆતમાં નાનો જ હશે. તમે જે સેગમેન્ટમાં કામ કરવા માંગો છો એ સેગમેન્ટમાં બીજો XYZ કોમ્પિટિટર સારી એવી કોર્પોરેટ ઓફિસ લઈને બેઠો છે, સારા એવા ટીમ મેમ્બર લઈને બેઠો છે અને સ્વાભાવિક છે એની સામે ટકવું તમારી માટે અઘરું થઈ જશે. પણ શરૂઆત હંમેશા બિઝનેસની નાની જ હોય છે. તો તમે ખાલી શરૂ તો કરો અને તમે એ જગ્યાએ પહોંચી જશો. પણ ધીમે 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 પહોંચો. ડાયરેક્ટ કોઈ વ્યક્તિ પહોંચી શકતો નથી. તો તમે મગજમાં બહુ વિચાર્યું છે કે બિઝનેસ કરવો છે. જે તે વ્યક્તિ જેટલું તમે કામ નહીં કરી શકો એવા ઘણા બધા નેગેટિવ પોઈન્ટ પણ આવતા હોય છે. તો એની કરતાં મારા હિસાબે એક વખત બિઝનેસ શરૂ કરીને જોવો. ડિસ્પ્યુટ તો આવવાનું જ છે, પછી સોલ્વ કરતા જશો તો તમારો પણ બિઝનેસ ચાલુ થઈ જશે. તો તમારે બિઝનેસ ચાલુ કરવો છે અને એમાં તમારે કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો હું તમને બિઝનેસની એક એનાલિસિસ PDF મારી પાસે અવેલેબલ છે. તમે કોમેન્ટમાં લખો બિઝનેસ, હું તમને PDF મોકલી આપીશ.